ખબર ગુજરાતમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે જંબુસર પંથકમાં થોડા મહિના પહેલા રહેણાંક મકાનોમાં લાગેલી આગના પગલે અનેક પરિવારો ઘરની ઘરવખરી ગુમાવી બેઠા હતા। આ દુઃખદ ઘટનાની પીઠભૂમિમાં આગગ્રસ્ત પરિવારોને રાહતરૂપ સહાય આપવા માટે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રાજ્ય સરકાર અને વહીવટતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। આ પ્રયત્નોનું પરિણામ રૂપ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી ડોક્ટર એસ.એમ. ગાંગુલીની સૂચનામાં CSR ફંડ દ્વારા જંબુસર, વેડજ, કારેલી, જામડી અને કાવા ગામના 9 પરિવારોને રાશન કીટ અને ઘરવખરી સામાન વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં જંબુસર પ્રાંત કચેરી ખાતે યોજાયો હતો। આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાન તેમજ સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ જણાવ્યું કે આવી દાયિત્વપૂર્ણ કામગીરી આગળ પણ સતત ચાલુ રહેશે અને વધુ સહાય માટે પ્રયત્નો પણ હાથ ધરાશે। થોડા સમય પહેલા જંબુસર તાલુકામાં અને જંબુસર શહેરમાં અનેક મકાનોમાં સમયાંતરે જે કુદરતી ઘટનામાં આગ લાગેલી એ તમામ પરિવારોને આજે પ્રાંત કચેરી ખાતે સરસ મજાની કીટ આપવામાં આવી। તમામ પરિવારોને જેમાં વાસણો તેમજ કરિયાણાની તમામ વસ્તુઓ અને ઘરની અંદર ઉપયોગમાં લેવાતા તમામ વાસણોની કીટ આજે પ્રાંત કચેરી ખાતે જ્યારે આપવામાં આવી છે ત્યારે હું પ્રાંત કચેરી બેન શ્રી ગાંગુલી બેનનો તેમજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ આજે સારી સંખ્યામાં જ્યારે કીટ આપવામાં આવી છે તો તમામ ગામોના જેને નુકસાન થયું છે પરિવારોને લઈને અહીંયા હાજર રહ્યા એ બદલ પણ તમામ આગેવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો પણ હાજર રહ્યા અને એમને પણ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવે એ બદલ પણ હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। થોડા સમય પહેલાં